દુનિયાભરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ડંકો વાગી રહ્યો છે, પણ તેના જ પડછાયામાં આવેલા તિલકવાડાના રસ્તાઓની હાલત દયનીય છે। 7 વર્ષથી રેંગણ ભાદરવા ટેકરી રોડ નવો બન્યો નથી। 5 ગામોને જોડતો મુખ્ય રસ્તો 7 વર્ષથી બિસ્માર છે। નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં રેંગણથી ભાદરવા ટેકરી સુધીનો ડામર રસ્તો હાલ અત્યંત બિસ્માર હાલતમાં છે। વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાથી માત્ર 14 કિલોમીટરના અંતરે આવેલા ગામો આજે પણ પાયાની સુવિધા માટે વલખા મારી રહ્યા છે। વિકાસના ગુણગાન ગાતી સરકાર જાણે આંતરિક રસ્તાઓ ભૂલી ગઈ હોય તેમ લાગે છે। આ માર્ગ જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગની હદમાં આવે છે। છેલ્લા 7 વર્ષથી આ રસ્તાનું નવીનીકરણ કરવામાં આવ્યું નથી। 5થી વધુ ગામોને જોડતા આ માર્ગ પરથી ડામર ગાયબ થઈ ગયો છે અને માત્ર ઉખડેલી કપચીઓ જ જોવા મળે છે। કે આજથી 6 થી 7 વર્ષ રસ્તાની કન્ડિશન આ જ છે અને એટલા ખરાબ રસ્તા છે અને રસ્તાનું કોઈ બી કામ થાય છે ને તો પેલા રફા મારવાનું તો કેવું કે ભાઈ આ તમને દેખાય છે લાઈવ કેવું છે બરાબર। અત્યાર સુધી 6-7 વર્ષથી સ્થાનિકોનો આક્ષેપ છે કે ખરાબ રસ્તાના કારણે વાહનોના સસ્પેન્શન અને ટાયરને ભારે નુકસાન થઈ રહ્યું છે। વારંવાર રજૂઆત છતાં કોઈ અધિકારી સ્થળ તપાસ માટે આવતા નથી। પવિત્ર નર્મદા પરિક્રમાના શ્રદ્ધાળુઓ માટે આ રસ્તો માથાના દુખાવા સમાન બનશે। સાંકડા અને બિસ્માર માર્ગે વાહનોની અવરજવર વધતા અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે। રસ્તાની તો બિલકુલ તૂટેલી હાલતમાં આ પથ્થર છૂટા છે। 4 વ્હીલ ગમે તે મોટું સાધન જાય એ પથ્થર ઉછળીને આજુબાજુ જતું પબ્લિક હોય કે પશુ હોય એને વાગે। અને ટાયરો ભૂકો બોલી જાય। તમારું 4 મહિનાની ગાડી પડે એટલે તમારું 4 વખત ટાયર। તંત્ર દ્વારા વહેલી તકે આ માર્ગનું સમારકામ કરવામાં આવે તેવી ગ્રામજનોની પ્રબળ માંગ છે। જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો પરિક્રમાવાસીઓ અને સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડશે। રફીક ડણીવાલા, GSTV નર્મદા।